બોટાદ ડાયમંડ એસોસિએશનના સહયોગથી જેમ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગ દ્વારા રત્નકલાકાર યુવક યુવતી વિધવા બહેનો અને દિવ્યાંગોને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું। બોટાદમાં યોજાયેલા કાર્યક્રમ કલેક્ટર અને પ્રાંત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। જો કે હાલમાં હીરા ઉદ્યોગની સ્થિતિ કફોડી હોય ત્યારે 1500થી વધારે કારખાનાઓમાં સંકળાયેલા 70,000થી વધારે રત્ન કલાકારોની ચિંતા કરીને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। જો કે ગત વર્ષે 1100 યુનિટ રક્તદાન કેમ્પમાં રક્ત એકઠું કરાયું હતું ત્યારે આ વર્ષે 2 કલાકમાં જ 400 યુનિટ રક્ત એકઠું થઈ ગયું હતું। આ વર્ષે રેકોર્ડ રક્તદાન થવાની આશા વ્યક્ત કરી હતી। રક્તદાતાઓને 12 લીટરનો મિલ્ટન જગ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો। આ સાથે 35 જેટલા જરૂરિયાતમંદ કુટુંબોને ફૂડ કીટ વિતરણ પણ કરાયું હતું। દાન આપ્યું છે એને ધન્યવાદ છે। એ લોકોનો આદર સત્કાર કરવો છે। સમયનો તમે ભોગ આપ્યો છે અને બીજું તમે આવ્યા પછી ત્યાં ગામડાઓની રોનક બદલાણી છે। મારી બાના સંસ્કારને હું જીવતા રાખી એમ બાપુ આપો ને બલિદાન વગર કોઈ વસ્તુ સૌંદર્યવાન અનુભવવા બલિદાન નવમો બ્લડ કેમ્પ ચાલુ કર્યો ત્યાંથી સતત એનો ફાળો આવે છે। નીચેનો ખુલ્લો મૂકવામાં આવશે એટલે કોઈ આ કેમ્પમાં ઘડીક રહેતા નહીં, મારે બધું ગોઠવવું પડે, પછી આપણે બ્લડ કેમ્પ ચાલુ થઈ જાય છે। પૂજ્ય આત્માનંદ સરસ્વતીજીને વિનંતી કરીશ કરિયાણાની કીટનું વિતરણ। ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળુ। આજે બોટાદ જિલ્લામાં ડાયમંડ એસોસિએશન તરફથી 65 લાખ રૂપિયાની કીટ વિતરણ કાર્યક્રમ તથા બ્લડ કેમ્પમાં 9મો બ્લડ કેમ્પ હોય। હું પ્રમુખ બન્યા પછી દર વર્ષે એક બ્લડ કેમ્પ કરવી છે। 800,000 બ્લડની બોટલ થાય। ટોટલ 8 બ્લડ કેમ્પની 6666 બોટલ થઈ ગયેલ છે અને આજે 1111 બોટલ કરવાની છે અને એમાં 1111 બોટલ થઈ જશે। અત્યારમાં તમે જોઈ રહ્યા છો કેટલું ટ્રાફિક છે બ્લડ દેવા માટે, કેટલા લોકોનો ઉત્સાહ છે। હું ભરત કાકડિયા મુંબઈથી જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છું। બ્લડ ડોનેશનનો કેમ્પ બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે ખૂબ પ્રશંસાને પાત્ર છે અને ખૂબ સારું આયોજન છે અને મેં જોયું કે ખૂબ ઉત્સાહથી દાતાઓ દાન કરી રહ્યા છે, ખૂબ સારી બાબત છે। કીટ વિતરણને વાત છે તો હમણાં જ આપણે અહીંયા કાર્યક્રમ થયો તો એ અમારું ટ્રસ્ટ જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈ એ હીરા ઉદ્યોગના ઉત્કર્ષ માટે કામ કરતું ટ્રસ્ટ છે।